મહીસાગર ખાતે સમાજના છેવાડાના અને આર્થિક રીતે નબળા પરિવારોને સન્માનભેર જીવન જીવવાની તક આપવાના ઉમદા આશય સાથે મહીસાગર જિલ્લામાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લાના નવીન ગોદર તાલુકાના નાનસલાઈ ગામમાં અન્નપૂર્ણા મુહિમ અંતર્ગત એક જરૂરિયાતમંદ પરિવારને નવું મકાન સુદામાનો મહેલ ભેટમાં આપવામાં આવ્યું। 7 એપ્રિલ 2026ના રોજ યોજાયેલા મકાન હસ્તાંતરણ કાર્યક્રમમાં જ્યારે પરિવારને મકાનની ચાવી સોંપવામાં આવી ત્યારે પરિવારના સભ્યોના ચહેરા પર અનેરી ખુશી અને આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। આ મકાન માત્ર ઈંટો અને પથ્થરનું માળખું નથી, પરંતુ આ પરિવાર માટે સુરક્ષા અને આત્મસન્માનનું પ્રતીક બની રહ્યું છે। કઠિન પરિસ્થિતિમાં જીવતા પરિવાર માટે આ સુદામાનો મહેલ એક જીવાદોરી સમાન સાબિત થયું છે। મહીસાગર જિલ્લાની અંદર નાનસલાઈ ગામ છે, જેની અંદર સદગુરુ સંત રામપાલજી મહારાજજી દ્વારા લગભગ છેલ્લા 6 થી 7 મહિનાથી અહીંયા પરિવારને ગોદ લીધેલા છે। સંત રામપાલજી મહારાજજી હરિયાણાના સંત છે, જેમનું મુહિમ આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર ચાલી રહી છે। ગત વર્ષે 2023ના રોજ સદગુરુ સંત રામપાલજી મહારાજજીએ જ્યારે પેપરની અંદર વાંચ્યું હતું, એક ન્યૂઝ આવી હતી, જેની અંદર એવું હતું કે પરિવાર જે છે કોઈ જગતના, એમને ભીષમાં આવીને, સંકટમાં આવીને એમને આત્મહત્યા સપરિવાર કરી લીધી હતી। તે જોઈને સંત રામપાલજી મહારાજજીએ ગત વર્ષે 2025માં માર્ચ મહિનાની અંદર સદગુરુ સંત રામપાલજી મહારાજજી અન્નપૂર્ણા મુહિમની સેવા શરૂ કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કલયુગમાં સતયુગની શરૂઆત। આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા સદગુરુ સંત રામપાલજી મહારાજજીએ લગભગ એક ઓલ ઇન્ડિયામાં હજારો લોકોને ગોદ લીધેલા છે, જેની અંદર આર્થિક શારીરિક રીતે જે કષ્ટદાયક હોય, જેમના ભગવાન સિવાય છેલ્લો કોઈ આશરો નહોતો, જે ભગવાનના સહારે જીવતા હતા, એવા પરિવારોને સદગુરુ સંત રામપાલજી મહારાજજીએ પોતાના કરી દીધા છે। અને એમને જે પણ જરૂરિયાત હોય, છોકરા માટે ભણવાનું, એમને કપડાં, ઘર, કોઈ બીમાર હોય, સમજો કે કોઈ કેન્સરથી પીડિત છે, ઘણા વર્ષોથી લાઈલાજ બીમારીથી ચાલી રહ્યા છે, એમની પાસે પૈસા નથી, પૈસા ખૂટી ગયા છે, અને હવે છેલ્લે ભગવાન સિવાય કોઈ આશરો નહોતો, એવા ઘણા બધા પરિવારોને સદગુરુ સંત રામપાલજી મહારાજજી દ્વારા ઓલ ઇન્ડિયા લેવલે ગોદ લેવામાં આવ્યા છે, અને એમની સંપૂર્ણપણે એમની સહાયતા